સવારમાં દિવસ ઉગે અને દિવસ અસ્ત થાય. 12 કલાકની અંદર કેટલાય મનુષ્યના જન્મ થતા છે અને મૃત્યુ પણ ઘણા થતા હોય. ઉદયથી અસ્ત સુધીમાં ઘણા મનુષ્યનો જન્મ થાય છે, પણ એમાં કોઈ એવી વિભૂતિ, કોઈ એવા સંત મહાપુરુષનું પ્રાગટ્ય થાય, એનો જન્મ મનુષ્ય માત્રને માટે હિતકારી છે. તમે 10 વીઘા કે 20 વીઘામાં એ હારી બિયારણ લઈને એડા વાવો, તેની સાંઈ બે હારામાં હારું બિયારણ લીધું હોય અને 20 વીઘાના એડા વાવ્યા હોય, તેને સાંઈ વિશ્રાંતિ લેવાય. પણ મજાનો એક વડલો હોય તો ઉનાળાની ગરમીની અંદર એની સાંઈ કેટલા વિશ્રાંતિ લે. તો સંત મહાપુરુષ તો એવો વડલો છે ભાઈ, એની સાંયે બેહવા વાળા ઘટે પણ આની સાયા નો ઘટે. એની સાંયે બેહવા વાળા ઘટે પણ આની સાયા નો ઘટે. મહાપુરુષની કૃપારૂપી સાયા એવી છે. હે મહાપુરુષની સાયામાં જાય, એના ત્રિવિધિના તાપનું નિવારણ થઈ જાય. વડલાને સાયા આપણા શરીરને અકળામણ મટે. મહાપુરુષની સાયામાં જાય તો મનનું અકળામણ મટે. મનના ત્રિવિધિના તાપ શાંત થઈ જાય અને જેને માટે મનુષ્ય અવતાર મળ્યો છે એ મોક્ષ નામનું ફળ પણ આ મહાપુરુષની સાયામાં જોવાથી મળે છે. એટલે કબીર સાહેબ કહે છે કે સંતો એસી ગુરુ મૂર્તિ બલિહાર. એવા મહાપુરુષના પ્રાગટ્યને ધન્ય છે કે એક વિભૂતિનું પ્રાગટ્ય થાય તો કરોડોના ઉદ્ધાર કરી દે છે, કરોડો લોકોનું કલ્યાણ કરી દે છે, કરોડો લોકોનું અકળામણ મટાડી દે છે, કરોડો લોકોના વાદ વિવાદ મટાડી દે છે અને સ્થિરતા સ્થાપી દે છે. સંતો એ શ્રી ગુરુ મૂર્તિ બલિહારી, ગુરુદાતા. મોટામાં મોટા જ્ઞાનદાનના દાતા કોઈ હોય તો હરિગુરુ સંત છે. મનુષ્ય જીવનની અંદર એક વખત આ દાતા મળી જાય, એની જ્ઞાનનું દાન પ્રાપ્ત થાય. એ જ્ઞાનના દાનથી જે માણસ સુખી થાય એવો અબજો રૂપિયાથી નહીં ન થાય. અબજો આ તો આપણો કદાચ ભ્રમ છે. પૈસાથી આપણે સુખી થવું એ આપણો ભ્રમ છે. કેટલાય પૈસા કમાઈને હેરાન થઈ ગયા લ્યો. હા, એટલું ધન મળ્યું છતાં કોઈ રીતે શાંતિ નથી. શાંતિ ધનથી મળતી નથી. શાંતિ આપવાનો ગુણ એક વાત યાદ રાખી લઈ કે પરમાત્માનો જ છે. પરમાત્મા શાંતિ આપી શકે. એના નામથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. માટે જેનાથી કાયમને માટે શાંતિ રહે, જીવનમાં કાયમને માટે આનંદ રહે, કાયમને માટે જીવનમાં સુખાકારી રહે, એ દાન આપનારા સદગુરુ છે. જેને જ્ઞાનનું દાન કહેવામાં આવે છે અને સ્પષ્ટ ભાષામાં કહું તો નામનું દાન કહેવામાં આવે. નામ આપ્યું નહીં, જો તમને સમજાતું હોય તો આત્માના જ્ઞાનનું દાન આપ્યું છે. નામનું જે દાન ગુરુએ આપ્યું એ આત્માના જ્ઞાનનું દાન આપ્યું છે. આત્મજ્ઞાન જેને થયું એને નામના ધ્યાનથી થયું છે. આ દાન કોણ આપે? સદગુરુ આપે તો આપે, પણ કુપાત્રને સુપાત્ર બનાવીને આપે. કોકને દયા આવી જાય ને ગીર ગાયનું ઘી આપને 5 કિલો દે, પણ 5 કિલો ઘી લેવાનું ઠામ તો આપણી પાસે જોઈ ને. વાસણ હોય તો તમે ઘી લઈ શકો, કઈ શાળમાં ન લઈ જવાય. કોકને દયા આવીને 5 કિલો ગીર ગાયનું ઘી દે, પણ ઠામણું તો જોઈ ને.
એમ ભક્તિ સુધારસ છે ને એ ગીર ગાયનું ઘી જેવું છે. પણ સદગુરુ દયાના સાગર આપને કુપાત્ર ને સુપાત્ર બનાવીને પછી આ ઘી પીર્યું બાપુ. એટલે સદગુરુનો મોટો મહિમા છે, કુપાત્ર ને સુપાત્ર બનાવ્યા. બીજું તો ઠીક, પણ ભલામણા કાટેલ લોઢાને હોના બનાવ્યા, કાટેલા લોઢાને હોના જેવા બનાવ્યા. અને સુપાત્ર વગર આ રસ ઠેરાતો નથી. પ્રેમી હૃદય વિના આ રસ ઠેરાતો. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. પ્રેમી અંશ છે એના હૃદયની અંદર જ આ મહાપુરુષોની ગુંજ ઠેરાય છે. એટલે પ્રેમી હૃદય બનાવ્યું ને એ સુપાત્ર બનાવ્યા. એ હોનાનું પાત્ર એ બનાવ્યું કહેવાય. એટલે ઘીએ દિયન ઠામણું દે એને ધન્યવાદ છે બાપુ. ઘીએ દિયન ઠામણું લેવાનું દે ને. કુપાત્ર ને સુપાત્ર બનાવીને આપીને આ વસ્તુ. અને કુપાત્ર ને સુપાત્ર બનાવ્યા એટલે આપણા મનનો ગાઢ ગળ્યો ને બાપા. જે મન આપણા હાથમાં નથી આવતું, મન આપણી કીધે સુધરતું નથી, પકડાય એવી વસ્તુ નથી, એનો ગુરુએ ગાઢ ગઢ દીધો. ઉપકાર મોટો ન કહેવાય ભાઈ. ઉપકાર મોટો ન કહેવાય. આપણે આપણા લખણ આપણી હારે મટાડી શકતા નથી, બરાબર છે ને? આપણી આઈથે મટાડી શકતા હોય સત્સંગમાં હું કામ જવું જોઈએ? બરાબર ને? પણ મહાપુરુષોના ભાવવાહી એવા શબ્દો છે ને કે મેં બહુ મહેનત કરી, માવો ન મૂકી ગયો, પણ મહાપુરુષના વચન સાંભળનારા એ શબ્દની ચોટ લાગીને મુકાઈ ગયા. આ એમ છે બાપુ, આ એમ છે. મનનો ઘાટ ઘડી દેનાર, જે હાથમાં પકડાય નહીં એવી જે વસ્તુ છે, એની કરુણાની દ્રષ્ટિથી, એની ભાવવાહી વાણીથી એ આપણા મનનો ઘાટ ઘડી દીધો, મનના દુર્ગુણ મટાડી દીધા ને એ કુપાત્ર ને સુપાત્ર બનાવ્યા. આ મોટો ઉપકાર છે. જ્ઞાનનું દાન આપીને જીવને પરમ સુખીઓ કરનાર હોય, મનુષ્યને પરમ સુખી બનાવી દેનાર જગતમાં કોઈ હોય તો જ્ઞાન દાનના દાતા સદગુરુ છે. અને આ દાન એવું છે કે એક જન્મ કાયમ ન આવે, જન્મ જન્મ કાયમ આવે. બરાબર? તમારું લુગડા ફાટી ગયા હોય ને બીજી જોડ લેવાની તે હોય ન હોય તો કોઈક દાતા દઈ આવે ને તમને 2 જોડ લુગડા દે, પણ 2 જોડ લુગડા ટેક્યા ફાટી જાય, લુગડા ફાટી જાય ને આપણે ફાટી જાય. હાલો, બરાબર ને? એ કાયમ ટકી રહી. કોઈને અદુજાણો ન હોય ને ગાય દીધી, પણ ગાય કાયમ જીવે, એનું પણ મૃત્યુ થાય, એ હાજા માંદી થાય. બરાબર ને? પણ સદગુરુ સંતે જે નામનું દાન આપ્યું ને, ભવો ભવ ખૂટે જ નહીં બાપુ. ભવો ભવ ખૂટે નહીં. એમાં તમે જેમ કમાણી કરો એમ વધતી જાય, જેમ કમાણી કરો એમ વધતી જાય. જેટલું ધ્યાન દો એટલું દાનમાંથી દાન વધતું જાય, દાનમાંથી દાન વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. દિવસે દિવસે એટલે જન્મો જન્મ એનો વધારો કમાઈનો થતો જાય. એવું અહળ શિરોમણી દાન ગુરુએ આપ્યું. આ જ્ઞાન દાનના દાતા સદગુરુ છે. એટલે કબીર સાહેબ કહે છે, ગુરુદાતા, ગુરુ વિધાતા, વિધિના પણ સ્વામી. વિધિના પણ સ્વામી એમ કહેવાય છે કે વિધિના લેખ ઉપર મેઘ લાગતી, વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય અને ખાય. વિધિના લેખ લખેલા ટળતા નથી એમ કહેવાય છે. પણ મહાપુરુષોએ વિધિના લેખને હોત ભૂલી નહીં. વિધિના લેખને કર્મના રેખ ઉપર મેઘ માંડી. જે છેલ્લે ન કરવાના કામ કર્યા તેના લેખ નહીં લખાણા હોય, લખાણા જ બોહાઈએ ન બોહાઈએ, બોહાઈએ બોહાઈએ. એટલે વિધિના લેખને ટાળીને કર્મની રેખ ઉપર મેઘ મારી દેનાર હોય તો સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. ગુરુ દાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, મોટામાં મોટો પરમાર્થ.
એક એક માણસની માથે કેવડું કર્મનું કરજ છે એની કોઈ સીમા નથી. હિમાલય પર્વત નાનો પડે એવા એક એક મનુષ્યની માથે કર્મના ઢગલા પડ્યા છે. આવા કરોડો લોકોને એવડા કર્મના કરજમાંથી મુક્ત કર્યા, આ એનો ઉપકાર કેવડો કહેવાય, ઉપકાર કેવડો કહેવાય. બાકી તમને મોટા હગા ને પૈસા વાળા ને સગવડ વાળા હગા મળ્યા હોય, એને એમ કે તમારે અમને પૈસા કાંઈ નથી દેવા, પણ અમને કર્મના બંધન માત બાબા, તમે પૈસા વાળા મોટા માણસ છો ને તમારી લાગવગ હારી હોય ને બાપા, કર્મ માંથી છોડાવી દો કે એ તો અમારે બાકી છોડાવી દે. કર્મના બંધન માંથી કોણ મુક્ત કરે? સદગુરુ કરે. માટે જીવ તો છૂટવાનો ઉપાય કરે ને, સદગુરુની સમજણ વિના ઉપાય કરતો જાય ને બંધાતો જાય. જેમ જેમ છૂટવાનો ઉપાય કરે એમ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. સદગુરુની શાન વગર, એની કૃપા વગર બહુ બંધનમાંથી જીવ કોઈ મુક્તિ મેળવી શકતો. જેટલા જેટલા કર્મના બંધનમાંથી મુક્તિ મેળવીને દેવગતિમાં આવ્યા ની બાપા, ગુરુની દયાથી આવ્યા, સદગુરુની કરુણાથી આવ્યા છે. કેવડો પરમારથ, એમ કહું છું, કેવડો પરમારથ કે કરોડોની સંખ્યામાં લોકોને કર્મના બંધનમાંથી મુક્ત કરી દેવગતિમાં લેવા, પરમ પદના અધિકારી બનાવ્યા. તમારે ગમે એવા મોટા ઓફિસર આરે લાગવગ હોય, પણ છોકરો ભણે નહીં, તમને તમારો છોકરાને એવડો કલેક્ટર બનાવી દે, લાગવગ હોય ન હાલે, 2% ઓછા હોય તો ન હાલે, હાલે નહીં. અભણ છોકરો હોય અને એ કલેક્ટરની નોકરીમાં નિમણૂક ગમે એવો ઓફિસર હોય તો કરી શકે ખરા? એ આપને બાંભાવ જેવાને પરમ પદની પદવી આપી, ભલા મણા દેભા ભાંગવા વાળાને પરમ પદની પદવી આપી, કે નહીં? એ બધે ઘણા બેટા બધા કરી ડોળો વાળા જ હતા, ન્યાલ કરી દીધા. ભલા મણા હવે કઈ સમજાય તો થાય, સમજાય તો થાય. આ સંતોનો મોટો ઉપકાર છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમારથ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, કેવળ આનંદનું સ્વરૂપ. ગુરુ તત્વ એટલે આનંદનું રૂપ, આનંદનો સાગર. જેમ આ શાયરને કાંઠે જાવ અને એક પછી એક લહેરો લોટ આવ્યા કરે, લોટ આવ્યા કરે, લોટ આવ્યા કરે, એવી જ રીતે પરમ તત્વ ગુરુ તત્વ એ સ્વરૂપની અંદર આનંદના ઉભરા જ આવ્યા કરે, આનંદના ઉભરા જ આવ્યા કરે. તમે જોવો ને સંતોના જીવન, જેને ગુરુ સ્વરૂપમાં ધ્યાન દીધું એને આનંદના ઉભરા જ આવ્યા કરે. સમુદ્રના એ લોઢની અંદર જેમ મોતી કાંઠા ઉપર આવી જાય એની વેળમાં, એમ જય જય મહાપુરુષોએ ગુરુ સ્વરૂપની અંદર ધ્યાન દીધું, એને આનંદની લહેરો આવી, અને એ આનંદની લહેરોની અંદર જે અનુભવના શબ્દો છે ને એ હાચા મોતીડા છે, એ હાચા મોતીડા છે. ઢગલા બંધ મોતીડા નીકળ્યા, ઢગલા બંધ. મહાપુરુષોના અનુભવના શબ્દ એટલે હાચા, કિંમત ન આંકી શકાય એવા રત્ન છે. અને આ શબ્દ રૂપી રત્નને જો જીવનની અંદર કોઈ ગ્રહણ કરે તો એ જીવ પરમ સુખીઓ બની જાય. એ જીવ ભવનું દાળદર ભૂકા બોલી જાય એવા આ મોતીડા અનુભવના મહાપુરુષોના શબ્દોના છે. એ આનંદની વેળમાં આવેલા મોતીડા છે, આનંદની વેળમાં આવેલા મોતીડા. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું સ્વરૂપ જ દયાનિધિ.
જેના હૃદયમાં કાયમને માટે દયાનું જ ઉભરાણ આવ્યા કરે, દયાનું જ ઉભરાણ આવ્યા કરે, જેનો સ્વભાવ જ તારવાનો, જેનો સ્વભાવ જ કોઈ પણ જીવને તારવાનો જેનો સ્વભાવ છે. કારણ કે દયા તત્વ ગુરુ છે, ગુરુ તત્વ દયા તત્વમાં જેની સુરતા વિરામી છે, એવા મહાપુરુષના ઘટની અંદર કાયમને માટે કરુણાના ભાવ ઉભરાણા કરે, દયાના ભાવ ઉભરાણા કરે છે. ઉપકાર કરે એના ઉપર પણ એને ઉપકાર કરવાની ભાવના થાય, એનું પણ કલ્યાણ કરવાની એની ભાવના થાય છે. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ અને મહાપુરુષની દયા થકી, જેની કરુણા થકી જ અધમનો ઉદ્ધાર થયો છે, જેની કરુણા થકી જ અધમનો ઉદ્ધાર થયો છે કે નથી થયો, કે આ થયો છે. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેક ઉગારી, જે પતનના માર્ગે વળેલો હતો માનવ, એને પણ ઉદ્ધાર કર્યો, એનું પણ કલ્યાણ કર્યું, એને પણ મોક્ષપદનો અધિકારી બનાવ્યો. પતિત અનેકને ઉગારી, પતનના માર્ગ તરફ વળેલો માણસ, એને પરમપદની ડિગ્રી આપી દીધી, પરમપદનો અધિકારી બનાવી દીધો. વિચાર કરીએ તો સદગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી આપણે પણ પતનના માર્ગ તરફ જ ગતિ કરતા હતા. એક વાત યાદ રાખીએ ભાઈ, કે આપણા મનને વિષયો વાલા લાગતા હોય ને ત્યાં સુધી નક્કી કરવું કે આપણી ગાડી પતનના માર્ગે જાય રહી. વિષયો વાલા લાગતા હોય ને મનથી, ત્યાં સુધી આપણી ગાડી જીવનની પતનના માર્ગ તરફ જઈ રહી છે. વિષયો વાલા લાગતા બંધ થાય ને વિશ્વનાથ વાળો મને લાગો, એટલે સમજવું કે હવે આપણી ગાડી સ્વર્ગ તરફ પ્રયાણ કરવા માંડી. વિષયમાંથી મનોવૃત્તિને પાછા વાળી અને સત્ય નામની અંદર સ્થિર કોણે કર્યા ભાઈ? સદગુરુએ કર્યા. કે આ નિશાન ઉપર તારા મનોવૃત્તિને રાખ તો તારું કલ્યાણ થાય. આ સમજણ કોને આપી? ગુરુએ આપી. સમજણ આપીને પાછી સુરતાથી ધ્યાન હોત આપ્યું હોવાલા. હા, એમનું નથી. સમજણ તો આપી, પાછું સુરતાથી ધ્યાન હોત આપ્યું છે. અને એની સુરતા હોય તો જ આપણે ગંદા ઈંડા સેવાય, નગર સેવાય નહીં વાલા, નગર ન સેવાય. એટલે નિશાને બતાવ્યું અને નિશાને સ્થિર થાય એવી કરુણા પણ આપણા ઉપર કરી. આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા થકી જ આધ્યાત્મિક માર્ગની અંદર સાધક સફળ થાય છે. આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા. આપણને એમ હશે કે પાણી પાઈ એટલે છોડવો વધે, નાનાઓ એને સૂર્યના તાપની જરૂર છે અને ચંદ્રમાના અમીની પણ જરૂર છે. દરેક વનસ્પતિ રાત્રિની વધે છે. વનસ્પતિનો રાજા ચંદ્ર કહેવાય છે. ચંદ્રમાં અમૃત વરસાવે એટલે વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વનસ્પતિને જેમ ચંદ્રમાના અમીની જરૂર છે, એમ આધ્યાત્મિક માર્ગે ગતિ કરવાને, વૃદ્ધિ પામવાને માટે ગુરુ કૃપા રૂપી અમૃતની જરૂર છે. તો એવા સુરતાધારી જેને સદગુરુ મળ્યા, એ અંશ મહાન ભાગશાળી કહેવાય ભાઈ. એ અંશ મહાન ભાગશાળી કહેવાય. સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. પતનના માર્ગે વળેલા હંસને પણ પાછા વાળ્યા. કુમાર્ગેથી સતમાર્ગના રસ્તે સદગુરુ સંતે બાપા ચડાવ્યા. એ પણ એનો મોટો ઉપકાર છે. એટલે સંતો મહાપુરુષો કાયમને આપને માટે આપને ભલામણ કરે છે કે જોજો હો ભાઈ, ગુરુના ગુણને કોઈ દી ભૂલતા નહીં. ગુરુના ગુણને કોઈ દી ભૂલતા નહીં. કારણ કે જેને આપણો જન્મ સફળ કરી દીધો છે. જો સદગુરુ સંત ન મળે તો મનુષ્ય અવતાર મળ્યો તો શું કામ? કર્મના બંધનમાંથી છૂટવાને બદલે કર્મનો ભાર ભરીને જાય તો હમનું અવળું નથી. હમુનું અવળું નથી. કર્મનો ભાર ભરાય એવી શિખામણ આપવા વાળા જાજા છે ને છોડાવે એવા ઓછા છે, એવું નથી. ભાર ભરાય એવી શિખામણ આપવા વાળા તો
જાજા છે એમાંથી છોડાવે એવા તો આવા કોક વિરલા મહાપુરુષો છે ને ભાઈ. હે તો કે ઓલી શિખામણ તો ઘીરે ઘીરે મળે કે ક્યાંય ગોતવા જવી પડે. અટાણ સુધી કોઈને અપશબ્દ બોલવા માટેના ક્યાંય પાઠ ભણાવવામાં આવ્યો કે હવે તમે 12-15 વર્ષના થયા, કાંઈક બેગ તો શીખી જાઓ. હજુ કલેશ કરવું હોય શું કરવું પડે? થોડુંક તો આવડવું જોઈએ ને, શીખવાડવું પડ્યું ભાઈ, શીખવાડવું પડ્યું. કુસંગ તો માણાને તરત લાગુ પડી જાય છે, ઈ તો ગમે ત્યાંથી મળી જાય છે. હે રોડખોડ પાણા તો બધીએ મળે, પણ પારસમણી જટ ન મળે ને બાપુ. હે પારસમણી જટ મળે. મહાપુરુષોના અનુભવના શબ્દો છે ને પારસમણી. પારસમણી છે અનુભવના શબ્દો ને પારસમણી માનજો. એ અનુભવના શબ્દો પારસમણી એ આપણા મનને હોના જેવું કર્યું બાબુ, હોના જેવું કર્યું. એટલે ગુરુમૂર્તિની બલિહારી છે. એટલે ધન્યવાદ. ગુરુ મહિમા કહે ને શારદા સે સહસ્ત્ર મુખારી. દેવી સરસ્વતી કાયમને માટે ગુણ ગાયા કરે તો ગુરુ ગુણનો અંત આવે એવું. ગુરુ મહિમાનો પાર કેમ લહુ નરસિંહ મહેતા ગાય. થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદી મુનિ નો લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુ મહિમાનો પાર કેમ લઉં નરસિંહ મહેતો કે શેષ અને સરસ્વતી થાકતા હોય ગુણ ગાતા, તો હું નાનો માણસ તો કેટલાક ગાય હતો, કેટલાક ગાય છે. પણ એટલું ખરું હો ભાઈ, જેટલા ગાય ને જેટલો મહિમા સમજાય ને એટલો લાભ થાય. સંપૂર્ણ ન સમજી શકી તો કાંઈ નહીં, પણ જેટલા ગાઈએ અને જેટલો સમજાય ને એટલો આપણા જીવનની અંદર એનો લાભ થાય છે. અને એ મહિમા સમજવાને માટે સંત સમાગમની જરૂર છે. મહિમા સમજાય તો શું લાભ થાય કે તમારી ધ્યાનની મૂર્તિની અંદર તમને પ્રેમ થાય, ધ્યાનની મૂર્તિની અંદર દ્રઢતા થાય, ધ્યાનની મૂર્તિની અંદર પ્રેમ થાય તો તમારી સાધના સફળ થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ સ્વરૂપમાં તો વધારે આપણી વૃત્તિ વિરામે. એટલા માટે મહિમા જાણવાની જરૂર છે, એટલા માટે મહિમા જાણવાની જરૂર. જેટલો મહિમા જાણી એટલો આપણી ધ્યાનની મૂર્તિમાં આપણો પ્રેમ વધે. ઓહો, મને આવા ગુરુ મળ્યા, જેના વેદ ગુણ ગાય, જેના શાસ્ત્રો ગુણ ગાય, જેના પુરાણો ગુણ ગાય, દરેક સંતો જેના ગુણ ગાય, એવી વિભૂતિ મને મળી ગઈ. એનો આનંદનો ઉભરો આવે ને આપણી ધ્યાનની મૂર્તિમાં આપણને ભાવ જાગે, પ્રેમ જાગે. અને ધ્યાનની મૂર્તિમાં ભાવ પ્રેમ જાગે ને એ રેણી કરણીમાં રહીએ ને એને ધન્યવાદ છે. બાકી ગુણ ગાવા વાળા ગણાય છે, પણ પાળવા વાળા ઓછા છે. એ પાલન કરે ને એને ધન્યવાદ. ગુરુ મહિમા કહે ને શારદા શેષ સહસ્ત્ર મુખારી. સહસ્ત્ર મુખે શેષનાગ ગાય તો એના ગુણ ગવાઈ રહેતા. સો મહિમા મેં કિસબીદ બરનો ચક ચલે ન હમારી. આપણી સામાન્ય બુદ્ધિ એનું કેટલું વર્ણન કરી શકે, કેટલું જાણી શકે. સામાન્ય બુદ્ધિ એ શાયરનો તાક કેવી રીતે લાવી શકે? કીડીને એમ કહ્યું તું આ મેરુ પર્વતનું માપ કાઢીએ, એ બિચારી મેરુ પર્વતનું માપ ક્યાંથી કીડી કાઢી શકે? એમ આપણી વૃત્તિને કીડી સમજવી ને સદગુરુ તો મેરુ પર્વત છે. હે એનું માપ આપણી કીધે નીકળે? માપ થાપમાં ન આવે એ તત્વ ગુરુ છે. માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલો તોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ એક અનુભવીને આ વસ્તુ પ્રગટ. બોલ્યા આવા સત્સંગે આપા મીઠે, મીટ જાય ભારણ ભારી. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે ગુરુ ચરણે જઈને જેને નિજ વસ્તુને લીધી વિચારી. ના માપ થાપ થોડા આપણે કીધે થઈ હતી, પણ કીધું એમ જેટલો મહિમા સમજાય એટલો આપણે લાભ જીવનની અંદર થાય છે. એટલે મહિમા સમજવાને જાણવાને માટે જ મહાપુરુષોના સમાગમમાં જવાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગે ગતિ કરવાને માટે, ગતિ કરવાને માટે. સો મહિમા મેં કિસ બિદ વર્ણન, ચક ચલે ન હમારી સંતો એસી ગુરુ મૂર્તિ. બલિહારી જે માયા બહુ પ્રસન્ન દી છે,
દસ અવતાર ધરોરી જે માયા બહુ પ્રસન્ન છે, જે માયાની જાળમાં ભલભલા ફસાઈ જાય છે, એ માયાના બંધનમાંથી છોડાવવાને માટે જ મારો નાથ વારે વારે અવતાર લઈ અને જીવને માયાના બંધનમાંથી મુક્ત કરવાને માટે પ્રાગટ્ય લે છે. એવી જે પ્રચંડ માયા છે, એ માયા ગુરુ મૂર્તિને આગળ જુગો જુગથી આજ્ઞાકારી છે. જો આપણે માયાના આવરણમાંથી મુક્તિ મેળવી લેવી હોય તો કોઈ એવા મહાપુરુષ સદગુરુ સંતના ચરણની સાયા લઈએ અને એની સાયામાં જો આવી જઈએ તો જુગો જુગથી માયા એની આજ્ઞાકારી છે. એની આજ્ઞાનું ઉલ્લંઘન ઈ ક્યારેય કરતી નથી. એમ કહી દે કે આ મારો દાસ છે એટલે પછી માયા એને ન વેડે, પછી માયા એને ન વેડે. ગાડી ઉપર લાલ લાઈટ લાગે પછી એને ટોલ ટેક્સ નો ભરવાનો, એ સરકારની ગાડી કહેવાય, એને ટોલ ટેક્સ ભરવાનો ન હોય. એટલે લાભુ દાદાએ ગાયું કે લાલ પરવાના લખાવ્યા જેને આડું આવીને કોણ નડે. કહેલા લાભુ સદગુરુ સેવે તો ભવસાગર ને સેજે કરે. એ પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળે બિચારા માયા હું કાળ બિચારા ક્યાં કરે. માયાના આવરણમાંથી મુક્ત કર્યા હોય તો જીવને કોણે કર્યા છે. પ્રીતમ સાહેબે ગુરુ મહિમા ગાયો એમ લખ્યું કે ગોવિંદના સરિજા જીવ પડે જગજાળ, એની ગુરુ મુક્તિ કરે તત્કાળ. ગોવિંદના સર્જેલા જીવ જગજાળમાં પડે, એ જાળમાંથી ગુરુ છોડાય, એ જાળમાંથી ગુરુ છોડાય. જાળને કાપી નાખે, જાળને કાપી નાખે. એમ કહેવાય છે કે સમુદ્રમાં માછલી પકડવા વાળા જાળ નાખે, જાળની અંદર માછલી આવે પણ એમાં એક કરવત માછલી થાય છે. એક દાંતની અંદર કરવત હોય, એ કરવત માછલી જો ઈ જાળમાં આવે ને તો ઈ જાળને કરવતથી કાપી નાખે એટલે જેટલી જાળમાં પુરાણી હોય ને બધીને છોડાવી દે, બધીને. ઈ આ સદગુરુ છે. ગમે એટલા ઈ જાળમાં પુરાણા હોય ને, આ એવો કરવત મેલે ને, જ્ઞાનનો કરવત એવો મેલે ને કે એ જાળમાંથી જીવને બારો કાઢી, જીવને જાળમાંથી બારો કાઢી. ગોવિંદના સર્જા જીવ પડે જગજાળ, એની ગુરુ મુક્તિ કરે છે તત્કાળ. ગુરુ એની મુક્તિ તત્કાળ કરે છે. એટલે ગુરુ મૂર્તિની બલિહારી છે. જે માયા બહુ પ્રસન્ન દિશે, દસ અવતાર ધરોરી, સો ગો માયા ગુરુ મૂર્તિ આગળ જુગો જુગથી આજ્ઞાકારી. આપણે નારદની કથા વારે વારે કહી છે કે કામને જીતો તોય વાળા વિશ્વ મોહિની કન્યા પાછો મોહ થયો. વરવાને માટે કેટલાય ધમપસાડા કર્યા, ભગવાન વિષ્ણુ ઉપર ખીજાઈ ગયા. મારે વરવું હતું તમે લઈને ઉપડ્યા. આવી હું ઈર્ષા તમને. ભગવાન વિષ્ણુ કે ક્યાં વિશ્વ મોહિની કન્યા જોવો તો ખરા, તા તો લક્ષ્મીજી હતા. સરડાટ કરતા નારદનો ક્રોધનો પારો ઉતરી ગયો. તો ભગવાને કીધું, નારદ તમે કહેતા હતા ને કામને જીતો તો આ ધમપસાડા છે ને, કામને જીતો તો આ ધમપસાડા છે ને. મારો બાપ તમારી દયા વિના બધું નતા. ચરણમાં લેટી પડ્યા ભગવાન વિષ્ણુના ચરણમાં. નારદ લેટી પડ્યા અને ભગવાન વિષ્ણુએ માથે હાથ મૂક્યો. માથે હાથ મૂકીને એમ કીધું, જા નારદા, ત્રણ લોકમાં આટા મારી, ક્યાંય આડી નો આવે. જા ક્યાંય આડી નો આવે. ગુરુ કરુણાનો હસ્ત જેના ઉપર ફર્યો, એની દ્રષ્ટિમાં જે જીવ આવ્યો, એની છાયામાં જે રહે છે, ત્યાં માયા એને વેડતી નથી, પણ માયા એનું રક્ષણ કરે છે. એનું વેડતી નથી, પણ માયા એનું રક્ષણ કરે છે. બિલાડીના મોઢામાં ઉંદર આવે તો શું થાય? ડરી જાય ને. ઈ જ બિલાડી એના બસલાને મોઢામાં લઈને હાથ ઘર બદલાવે પણ દાંત નો વાગવા દે. એમ કે છે ને,
હાથ ઘર બદલાવે પછી એની આંખ ખુલે. જે ઉંદરને પકડે છે ઈ જ મોઢે એના બચ્ચાને પકડે છે, પણ એને દાંત વાગવા દેતી નથી. બસ માયા છે ને હરિના દાસનું આવી રીતે જતન કરે છે. માયા હરિના દાસનું આવી રીતે જતન કરે છે. બાકી બીજાને કરી દે, બીજાને કરી દે. એના બાળક બની ગયા એનું જતન કરે, એનું જતન કરે. એટલે રહે માયામાં માયા ન લોપે કોપે નહીં જેને કાળ ગુરુ ધ્યાન હોય જેને ઘટમાં. રહે માયામાં સદા માયા ન લોપે જેને ગુરુ ધ્યાન ઘટમાં છે. ગુરુ સ્વરૂપમાં જેનું લક્ષ્ય છે એ વિધવિધ વ્યવહારો ભલે કરતા સગળું કરતા સતા અકર્તા દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે. જે માયા પ્રસંડ દિશે દસ અવતાર ધરોરી સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞા કાલે. ઘર મૂકીને નીકળી જાય તોય વાંયથી માયા પછાડે છે, ને રાજાઓએ રાજ કર્યા માયા નો વેડા, અને રાજ કરીને તરણ તારણ બન્યા. છે ને દાખલા કે નથી? રાજ કર્યા અને તરણ તારણ બન્યા. સો માયા ગુરુ મૂર્તિ આગે જુગો જુગથી આજ્ઞાકારી સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. ધર્મદાસ સાહેબે ગાયું, ન માગું મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર, એટલા પદાર્થ ઈસુ નહીં, સદગુરુ રહેજો એમાં તમારી આય. ન માગું મેળી મંદિર માળિયા, ન માગું પુત્ર કે ઘરનાર, એવા કોઈ પદાર્થ ઈચ્છું નહીં, અને એવી મને ઈચ્છા ન થાય એવી તમારી આણ દઈ હતી, એવી આણ દઈ હતી. એમાં રહે સદગુરુ તમારી આણ. જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા, ભક્તિના દાન અમને દીજીએ. એ પદ છે દેવન કે પણ દેવા સુખ મારે એક નામનું માગું ગુરુ ચરણની સેવા. આરે ભવસાગરથી તારી લેજો સદાય તમારો કરી લેવા. જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. ના તમારી તો ભાઈ નામનું જે ધ્યાન આપ્યું એ ખરેખર સદગુરુએ આપને માયાની આણ દઈ દીધી. જે નામના ધ્યાનને ભૂલે નહીં, ત્યાં માયાને પગપસારો કરવાનો કોઈ અવકાશ નથી. ધ્યાનને ભૂલ્યો, નામથી જરાક વિમુખ થયો, એટલે એને પગપસારો કરવાનો અવસર મળી જાય છે. પણ નામમાં જેની સુરતા લાગી છે ત્યાં માયાને પગપસારો કરી શકાતો નથી. નામનો જ્યાં ધ્વનિ ઉઠી ગયો ત્યાં માયાને આવવાનો કોઈ અવકાશ નથી, અવિદ્યાને આવવાનો ત્યાં કોઈ અવકાશ નથી. માટે આ ધ્યાન આપનાર, આ લક્ષ્ય બતાવનાર, માયાના આવરણમાંથી મુક્ત કરાવનાર, પરમપદના અધિકારી બનાવનાર હોય તો સદગુરુ સંત છે. એટલે કવિ સાહેબ કહે છે કે શ્રી ગુરુ મૂર્તિ ગુરુ મૂર્તિની બલિહારી. સગમગ લોહાર રહે એક સંગ, હોવે નહીં ઉજિયારી, નહીં સમજો ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. લોડું સગમગ ભેળા પીડ્યા છે પણ અગ્નિ પ્રગટે નહીં. અગ્નિ ક્યારે પ્રગટે? કે જ્યારે ઠોકર લાગે ત્યારે. ઠોકર લાગે ત્યારે અગ્નિ પ્રગટે છે. લોક સગમગ ને લોઢું કદાચ કેટલાય વર્ષો સુધી પાસે પીડ્યા રહીએ તો અગ્નિ પ્રગટતો નથી. એમ મનને લોઢાનો ટુકડો સમજવો,
અને નામને ચકમક સમજવું. જે નામ પ્રાણની અંદર કાયમને માટે રહેલું છે અને મન પણ પ્રાણમાંથી જ ઉત્પન્ન થયું છે. પણ બેયની ઠોકર મારવાની સમજણ આપવા વાળા કોક ગુરુ મળે. અનુભવી ઋષિ મુનિઓ સંતોનો મત એમ કે છે કે જે સદગુરુએ તમને નામ આપ્યું એ ગર્ભ ગાયત્રી ગર્ભિત રીતે તમારા પ્રાણમાં રહેલી છે. તમારો પ્રાણ જ એ શબ્દનો ધ્વનિ કરી રહ્યો છે. તમારા પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એટલે એને ગર્ભ ગાયત્રી કહેવામાં આવે છે. પ્રાણમાં ગર્ભ ગાયત્રીનો શબ્દ ઉઠી રહ્યો છે અને મનનું સ્ફુરણ પણ એમાંથી જ ઉઠે છે. ઠોકર મારવા વાળું કોક મળે થાય તો થાય નહીં. સંજોગ ગુરુ દયા વિના મનને નામ સંગી બનાવવાનો સંજોગ ગુરુ દયા વિના થતો નથી. જિંદગી હું કેટલાય જન્મારા વહી જાય ને વાલા, આ જિંદગી નહીં, કેટલાય જન્મારા વયા જાય તો આ સંજોગ થાય એમ નથી. મનને નામ સંગી બનાવી દેનાર, બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય કરી અને કર્મને બાળીને ભસ્મ કરી દેનાર ઠોકર મારવા વાળા ગુરુ છે. ઠોકર મારવા વાળા જેને બ્રહ્મગ્નિ પ્રગટો કર્મ જ્ઞાન પૂછી જવું કે આ ઠોકર તમને કોણે મારી, ગુરુ સિવાય બીજું નામ ન આવે બાપુ. હા, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ વિના મનના સંશય નો મટે ભલેની વાંચે ચાર વેદ. નહીં સંજોગ ગુરુની દયા વિના હોવે નહીં ઉજિયારી. જ્યાં સુધી ઠોકર લાગતી નથી ત્યાં સુધી અનુભવનો પ્રકાશ પડતો નથી, અને અનુભવનો પ્રકાશ ન પડે ત્યાં સુધી ઘટમાં રહેલો ઠાકર ઓળખાતો. અનુભવનો અંજવાળો થાય. દીવાન અંજવાળે દેખાય એમ, દીવાન અંજવાળે એ તો એક સમસ્યા અને પ્રતીક છે. એ તો પ્રતીક છે, પણ જ્યારે અનુભવનો દીવો થાય ને તે ત્રિલોકીનાથનું દર્શન થઈ થાય. અનુભવનો દીવો થાય ત્યારે અનુભવનો દીવો પ્રગટે એવી ઠોકર મારીને અગ્નિનું પ્રાગટ્ય કરી દેનાર સદગુરુ છે. સદગુરુ છે. આ નામની ઠોકર લાગતા હર દમે દમ સ્મરણ કરતા જ્યારે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ એવું નિરંતર ચિંતન થઈ ગયું. આને સંતો અનુભવનો દીવો કહે છે. આ અનુભવનો દીવો થાય તો એ સ્વરૂપ ઓળખાય. જેને આ દીવો થઈ ગયો એને કીધું નજરે આયા હરદમ હિરલા ખાણી સત્સબદના સુખ લાયધા. એને આ વાતોને માની તારા ઘટમાં પીયું વિરાજે જોઈ લે અંતરપટ. ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. જેને અનુભવના દીવા થયા ની આગાહી, જેને અનુભવના દીવા થયા ગાય છે. બસ નહીં સંજોગ ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. સંતો એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. સંતો એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. સન્મુખ લડે ઓ સંત કહાવે અગમ પંથ પગધારી. કાયર ભયે વો બસે નાહી અને કાળ નહીં મૂકે વિચારી. સન્મુખ લડે એ સંત કહાવે. મહાપુરુષો સંતો ત્યારે ભજન સ્મરણ ની અંદર કાયર નથી થયા, અને કાયર થયા એનું ભક્તિ માર્ગમાં કામ નથી. આડહોળા ભક્તિમાં હાલે જ નથી. આડહોળા ભક્તિમાં જેને નીંદર વાલી હોય, આળા હોય ને એનું 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 કામ નથી. એને ખોટીપો કરવો જ નહીં, એને ખોટીપો ન કરવો. જે કાયર નથી, હિંમત હાર્યા નથી,
અવિદ્યા ગમે એટલા આવરણ નાખે છતાં ભજન માર્ગની અંદર ક્યારેય મોળા પીડ્યા નથી કે પાછો પગ ભર્યો નથી, અને એમનેમ લડત ચાલુ રાખી એટલે એક દી વિજય થઈ ગયો છે, એક દી વિજય થઈ ગયો છે. કાયમ ભક્તિ માર્ગમાં કામ નથી. સન્મુખ લડે ઓ સંત કહાવે, જે કાયમને માટે સન્મુખ લડે છે, ક્યારેય પાછી પાની કરતા નથી. જેમ નિત્ય નિયમ શરાબને ખાવાનું સાંભળી જાય, બંધાણી હોય તો ચા સાંભળી જાય, ચા સાંભળી જાય, એમ મહાપુરુષોને જેમ આપણે ટાઈમો ટાઈમ ખાવાનું સાંભળી જાય, બંધાણું હોય તો ચા સાંભળી જાય, એમ મહાપુરુષોને સમયે સમયે ભજન સાંભળી એના બંધાણી થઈ ગયા, એના બંધાણી થઈ ગયા. તલપા પર હોય પણ અમુકને એવું થાય, સાની આમ ખરેખર તલપ થઈ હોય, સાવ આમ ત્યારે થાય બાથરૂમ આવે તો સા પીવાઈ ગયો. હા બહાર કરી એમ ભજન કરવાને ટાણે મનને બહાર ન જવા દેવું, એમ કહું. હે ભજન કરવાને ટાણે મનને બહાર ન દેવું, સા પીરાઈ જાય અને કાંટો ચડ્યા વગર રહી જાય, બરાબર ને? હે રહી જાય. આ તો ઘર ભજન તો જાગ ગગનમાં માય અખંડ નામની ધારા, કોટી ભાણના હુआ અજવાળા વણ નેણે દેખ્યા દીદાર જ્ઞાની તું જોગ તંત. કર ભજન તો જાગ ભજન કર તો ગગનમાં જા, શબ્દ સ્વરૂપની અંદર સ્થિર થા, જ્યાં અખંડ નામની ધારા ચાલી રહી છે. કોટી ભાણના હુआ અજવાળા, એ ધ્યાનથી અનુભવનું અંજવાળું થાય છે. અને વણ નેણે દેખ્યા દીદાર, આ નેણે નહીં સુરતાના ધ્યાનથી. વણ નેણે દેખ્યા દીદાર, હે જ્ઞાની તું આ જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના ચરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન આપે છે એની આવી થોડી સમજણથી વિગત કરી લે. સૂક્ષ્મ આહાર નિંદ્રા ને વાય, હે જ્ઞાની તું જોગ તંત વિચાર. સૂક્ષ્મ આહાર ને ઓછો કહે, મનથી જે ખોટા સંકલ્પો વિકલ્પો કારણ વગરના કર્યા કરશો એ આહાર ઓછો કર્યો. સૂક્ષ્મ આહાર આ તો ખાવા જેટલું જોઈએ એટલું જોઈએ, જેટલું ખવાય એટલું ખાવું, પછી આમ બહુ બાંધો ન ભરવો. પણ સૂક્ષ્મ આહાર ને ઓછો કરી મન 12 કલાક નહીં નીંદરમાં ખોરાક લીધા કરે, વિચારધારાનો એમ એ આહારને ઓછો કરવો છે ને એના બદલામાં નામનો આહાર કરવો. સૂક્ષ્મ આહાર નિંદ્રાને કબૂથી રૂપી, અવિદ્યા રૂપી નિંદ્રાને વારે, હે જ્ઞાની તું જોગ તમ વિચાર. સન્મુખ લડે ઓ સંત કહાવે, અગમ પંથ પગધારી, કાયર ભયે સો બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. ભજનમાં આપણે કાયર થઈ જઈએ, હવે જે થાય તમે માઈક આંગલા થઈ જાવ એટલે કાળ મૂકી દે, આ બિચારો ભજન નથી કરી એક આમ છોડી દો, કાળ કોઈ નહીં મૂકશે. કાયર ભયે સો બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. કાયર થાવ તો તમારો સમયકાળ વ્યતીત થઈ જાય છે. જે કાયર નથી થતા, હિંમત રાખીને ભજન કરે છે, એનો સમયકાળ લેખે લાગે છે, એનો સમયકાળ લેખે લાગે છે. કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. એની યાદીમાં એની સ્મૃતિમાં
એના ગુણગાન ગાતા, એના ગુણગાન સાંભળતા જે સમય તમારો વ્યતીત થયો એ સમય તમારો લેખે લાગ્યો છે. તમે બેંકમાં પૈસા મૂક્યા, એ નાખી નથી દીધા, સુરક્ષિત મૂક્યા છે. બરાબર? એ તમે વાપરી નથી નાખ્યા, ઉડાડી નથી નાખ્યા. બેંકમાં પૈસા મેલા એ તમે સુરક્ષિત મૂક્યા છે. એમ યાદી કરતા કરતા જે શ્વાસા મૂક્યા ને એ સુરક્ષિત મૂક્યા છે. એ શ્વાસા ફેલ નથી ગયા, વપરાઈ ગયા નથી. વ્યાજ ચડે એમ સુરક્ષિત મુકાના છે. સુરક્ષિત મુકાના છે. બસ સમયને લેખે લગાડવાનો છે. સમય ને કાળ ખાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે ગંગા સતીએ ગાયું, હે વીજળીને ચમકારે મોતી પુરવી લેવું, નગર અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો ગણાય વહી ગયા, 21,600 ને જો આ કાળ ખાઈ જાય. કાળ ખાઈ જાય. માટે શ્વાસારૂપી રત્નોને સુરક્ષિત મૂકો. સુરક્ષિત મૂકવાની સમજણ સદગુરુએ દયા કરીને આપી છે. તો થોડુંક એમાં ધ્યાન દેવું. જો ભજનમાં ધ્યાન નહીં દે તો બીજું હૂળ ઘણું ઊભું થાય. બીજું હૂળ ઘણું ઊભું થાય ભજનમાં નહીં ધ્યાન દઈ. જે કરવાનું છે એ રહી જાય, નહીં કરવાની કેટલી લપ ઊભી થઈ જાય. માટે ભક્તિ માર્ગની અંદર, ભજન માર્ગની અંદર સાહેબ કહેશે કાયમ ન થાવ, હિંમત રાખો. કાયમને માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વધે એવી ખેવના કરતારીઓ, અને ભાવ પ્રેમ શ્રદ્ધા વધે એને માટે સંત સમાગમ કરતા રહેવાની જરૂર છે. સંતોના સમાગમથી આપણા જીવનની અંદર ભાવ પ્રેમ શ્રદ્ધાનો વધારો થાય છે. तो जीती बाजी तुम क्या हारो, ए तेरो अवसर भारी. कहे कबीर कोई घट भीतर परखो, सत्य राह हमारी. जीती बाजी मनुष्य अवतार मिले. मनुष्य अवताરની અંદર નામનું દાન આપનાર સદગુરુ મળ્યા. એ સમજણ કાંઈક આપણા હૃદયે ઠેરાણી, એ આપણી બાજી જીતમાં કહેવાય. ગુરુ મળ્યા, નામનું દાન આપ્યું, અને એ સમજણ આપણા હૃદયે ઠેરાણી, એ આપણી બાજી જીતમાં કહેવાય. હવે જો જીતી બાજીને આપણે આળસમાં હારી જાય તો એમાં ઈશ્વરનો કાંઈ વાંક નથી. એને તો ખરેખરી દયા કરીને આપણને આ યોગ આપ્યો કહેવાય. મનુષ્ય અવતારમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળવા માટેનો યોગ આપ્યો. અને જો આપણે આપણી આળસમાં, આપણા પ્રમાદપણામાં ભૂલી જઈએ તો જીતીબાજી હારી જાય. એમાં એનો શું વાત? આમાં એનો શું વાત? શિક્ષકે તો પૂરેપૂરા માર્ક આવે એને માટે ભણાવવા માટે ને આખું વર્ષ કાળજી રાખી, પણ એને ધ્યાન જ ન દીધું. એને ધ્યાન જ ન દીધું. એમાં શિક્ષક શું કરે? શિક્ષક શું કરે? શિક્ષકને ભણાવવાની ભાવના છે, એમ વિદ્યાર્થીને ભણવાની ભાવના હોવી જોઈએ. હે ભાઈ, શિક્ષકને ભણાવવાની ભાવના છે, એમ વિદ્યાર્થીએ ભણવાની ભાવના હોવી જોઈએ. ગુરુએ જ્ઞાન આપવાની ભાવના છે, તો એ સમજણ લેવાની ભાવના આપણામાં હોવી જોઈએ. તો કામ પતે એવું છે કે એમનું પદ છે. આપણી પણ ભાવના હોવી. जीती बाजी तुम क्या हारो, ए तेरो अवसर भारी. कहे कबीर कोई घट भीतर परखो, सत्य राह हमारी. कबीर साहेब के તમારા ઘટ ભીતર અનુભવ કરી જોવો. મેં સત્યની વાત કરી છે, સત્ય સમજાય એવી વાત કરી છે. આ હું કહું ને તમે માની લ્યો એમ નહીં, તમે અનુભવી જો.
ગુરુએ આપને એમ કીધું છે કે બસ તમે સાનુના માની જ લેવાનું હો ભાઈ, કાંઈ ડાયા દોઢ ડાયા નહોતા. હવે આ ગળ્યું જ છે, ગળ્યું છે એમ નહીં, દુકાન નો ગળ્યું લાગે જ નાખી દેજે, સાખી જો, સાખી જો. તમે અનુભવ કરી છો. મેં તો સત્ય વાત કરી છે, મેં તો સત્ય વાત કરી છે, તમે અનુભવ કરી છો. તમે ખાઈ જોવો, પછી કડવું લાગે તમતાર નાખી દેજો. અમે કઈ આ ગયું છે એટલે તમારે માની લેવું એમ નહીં, તમે ચાખી જુઓ. તમે ચાખી ના પાડજો. અને જેને જેને સાખ્યું એને આ જ પાડી, જેને જેને સાખ્યું એને આ પાડી કે આ વસ્તુ સત્ય છે, આ વસ્તુ સત્ય છે, આ વસ્તુ. જેને અનુભવ્યું એને એમ કીધું નામ સત્ય છે, નામ સત્ય છે, નામ